માંગ સરકાર ઝડપથી ખેડૂતોને વળતર ચૂકવે, સરકાર ખેડૂતોનું દેવું માફ કરે, મનીષ જોશીએ માંગ કરી છે। તાત્કાલિકપણે ખેડૂતોને પૂરેપૂરું વળતર ચૂકવે, 100% પાક નાશ પામ્યો છે, 100% વળતર ચૂકવે, દેવા માફી કરે એમના, અને ગુજરાતના ખેડૂતને આર્થિક પાયમાલીથી બહાર લાવે તો જ એમનું જીવન ટકી શકશે। ખેડાથી સમાચાર। ખેડામાં પડેલા કમોસમી વરસાદે ડાંગર પકવતા ખેડૂતોને રાતોરાત કંગાળ બનાવી દીધા છે। ખેતરોમાં કાપણી કરીને રાખેલો ડાંગર વરસાદના પાણીથી સડી ગયો છે। વેપારીઓ પાકને અડધા ભાવે પણ ખરીદવા તૈયાર નથી। જે ડાંગરનો ભાવ પ્રતિમણ ₹400 મળતો હતો તે હવે ₹100માં પણ વેચાતો નથી। પાકની ગુણવત્તા બગડતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે વરસાદે થોડો વિરામ લીધો હોત તો પાક બચી શક્યો હોત। ડાંગરના ખેતરની અંદર પાણી ભરાઈ ગયા, ડાંગર ઢળી ગઈ, ડાંગર કાપવામાં મુશ્કેલી પડી, જે કંઈ કાઢી એ વરસાદથી ભીંજાઈ ગઈ અને ઉગાવો જેમ ધરું નાખ્યું હોય એ રીતે અંકુરક્રિયા થઈ ગઈ। બજારમાં આ માલ કોઈ લેવા તૈયાર નથી। આ વીઘે તો 4000 કે 5000 ગવર્મેન્ટ આપે તો એનું કોઈ દાદર વળે એ બધાને એક હેક્ટરે 25-30 હજાર રૂપિયા આપે તો કંઈક વળતર મળ્યું ગણાશે। છેલ્લા એક સપ્તાહથી ખેડૂતોને માવઠાનો માર મારી રહ્યો છે અને આ માર એવો મારી રહ્યો છે ખેડૂતોને કે તેમનો જે તૈયાર થયેલો પાક હતો તે પણ હવે નિષ્ફળ છે। મારી પાછળ તમે જોઈ શકો છો અત્યારે જે ખેડૂત છે તે પોતાનો પાક અત્યારે સૂકવી તેને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે। ખેતરમાં પાક થઈ ગયો હતો તે લણણી કરીને પોતાના જે ઘરે લઈ આવે છે, પરંતુ આ પાક છે તે સંપૂર્ણ નિષ્ફળ ગયો છે એવું એટલા માટે કહી શકાય। નજીકથી દ્રશ્યો બતાવીશ, કેમેરામેનને કહીશ કે આ પાક છે તે અત્યારે ઉગી ગયો છે। તમે જોઈ શકો છો આ જે પાક છે તે તૈયાર થઈને જ્યારે તે ઘરે લઈને આવે ત્યારે અંદરથી ડોળા ફૂટી ગયા છે। એટલે કહી શકાય કે આ પાક બજારમાં કોઈ વેપારી લેવા તૈયાર નથી। આ ખેડૂત હજુ પણ તેને બચાવવા માટે ક્યાંક ને ક્યાંક મહેનત કરી રહ્યો છે। ખેડૂતને આશા હતી કે વરસાદ છે તે કમોસમી માવઠું છે તે 2 દિવસ પછી જતું રહેશે અને તાપ નીકળશે અને આ પાક તેનો સુકાઈને બચી જશે, પરંતુ હજુ પણ માવઠાનો માર અતિશય તેને મારી રહ્યો છે। આજે વહેલી સવારે પણ એક ઝાપટું પાડ્યું હતું અને ત્યારબાદ 3 થી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। આજે પણ સવારે સૂર્ય ઉદય થયો ત્યારે ખેડૂતને આશા હતી કે આ પાક તેનો બચી જશે, પરંતુ અત્યારે જે પ્રકારે વાદળછાયું વાતાવરણ છે તેના કારણે આ પાક સુકાયો નથી અને આ પાક એનો હવે તેને ખોવાનો વાર આવ્યો છે। ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે અત્યારે ખેતરમાંથી જે ડાંગર કાઢવાનો જે ખર્ચો છે તેટલી પણ ઉપજ તે ડાંગરની કિંમતમાં આવતી નથી, જેથી સરકાર દ્વારા યોગ્ય સર્વે કરી તેને સહાય ચૂકવવામાં આવ્યો। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભલાડા, ખેડા। માં પડેલા અચાનક કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। છાલા ગામ સહિત અનેક વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાતા તૈયાર પાક બગડી ગયો છે અને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। ડાંગર, મગફળી, કપાસ, અડદ જેવા અન્ય મુખ્ય પાકો પણ, બગીચાના ફળોને પણ ભારે નુકસાન થયું છે। ખેડૂતો જણાવે છે કે ધિરાણ લઈને કરવામાં આવેલી ખેતી હવે સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે। ખેડૂતોએ સરકારને તાત્કાલિક સર્વે કરી વળતર આપવા સાથે ધિરાણ અને વ્યાજ માફી કરવા પણ માંગ કરી છે। એ તમામ પાક સમજા કે મગફળી છે, અડદ છે, ડોગર છે, એને ખરેખર પૂરેપૂરું આમ તો 100% જ કહેવાય, પણ 90% તો નાશ પામી જ જવાનો છે। આમાંથી મોનોકા મગફળી છે એમાંથી 2 મણ પણ મગફળી એમનું મળે એવી નહીં। અડદમાં પણ એ પરિસ્થિતિ છે, એટલે ખેડૂતોની હાલત કફોડી છે। ખર્ચો એ નહીં મળે। હવે લોનો સમજો કે અમે પાક ધિરાણ લીધેલા છીએ, બીજું ત્રીજું સામાજિક ખર્ચા, આ બધી ચિંતામાં ખેડૂતો આજે એક નિરાશ થઈ ગયેલા છે। અમે રજૂઆત કરીએ કે સત્વરે સર્વે કરીને અમને જે કોઈ આનો લાભ લેવાનો આપો। ડોગર છે એ આખે પૂરેપૂરી ભરાઈ જાય છે, નાશ પામે છે। મગફળીમાં એક પોઝિશન છે અને ખેડૂત હાલ નિરાશ થઈ ગયો છે। કશું કોઈ રૂપિયો મળ્યો, વીઘે 20,000નો ખર્ચો થયો છે અને 1 રૂપિયો ખર્ચો મળ્યો નહીં। મોઢામાં આવેલો કોરિયો અત્યારે છીનવાઈ ગયો છે ખેડૂતનો। તો આવા સરકાર કોઈક સહાય કરે તો અમે બેઠા થઈએ, નહીં ત્યારે આત્મહત્યા કરવાનો સમય આવેલો છે અમારો। મેં પૂરેપૂરી 30 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કરેલું હતું। હવે બધી મગફળી આ વરસાદમાં ધોવાઈ ગઈ છે, એમાંથી 1 પણ રૂપિયાનું ઉત્પાદન થયું નથી। વત્તા ગામમાં લગભગ ડાંગર, અડદ એ બધી જ ખેતી અત્યારે હાલ 100% આખી સિઝન ફેલ ગઈ છે। અમારી જે આગળની લોનો છે, ક્રોપ લોનોને એ બધી, એમાં પણ સહાય આપે એવી અમારી રજૂઆત છે। હું દીવાદાર થઈ ગયો છું। મેં બેંકમાંથી 10 લાખ લોન લીધેલી, એ પણ હજુ ભરપાઈ કરવાનો મને કોઈ સમય મળ્યો જ નથી કે મારાથી કોઈ આધાર જ રહ્યો નથી। હવે હું છાલામાં ઘણા દિવસથી ખેતી કરું છું, પણ આવો નુકસાનીનો વારો પહેલી વાર આવ્યો છે। એટલે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે મને બેંકમાંથી રાહત આપો અને મને અહીંયા
ઉત્પાદનમાં જે મને કંઈ મળ્યું નથી તો કોઈ સાણંદ તાલુકાના કુંવાર ગામમાં પાકના નુકસાન અંગે સર્વે કાર્ય શરૂ કરવામાં આવ્યો. ગ્રામ સેવકની આગેવાનીમાં વહેલી સવારથી ખેડૂતો ગ્રામ પંચાયતની બહાર લાઇનમાં ઉભા રહ્યા અને એપ્લિકેશન સાથે મેન્યુઅલી પણ સર્વે કરવામાં આવ્યું. કુંવાર ગામમાં 1000% ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું. હવે ખેડૂતો સરકાર સમક્ષ સત્વરે સહાયની માંગ કરી રહ્યા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદને કારણે જગતના તાત ઉપર મોટું સંકટ છે તે આવી ગયું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ જે ગામડાઓ છે ત્યાં સર્વે કરવાના આદેશ અપાય છે. રાજ્યના મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરીને તમામ જે જિલ્લાઓ છે જિલ્લા કલેક્ટરો સાથે સમીક્ષા કરી હતી. તમામ મંત્રીઓને સાથે સમીક્ષા કરી ત્યારબાદ કહેવામાં આવ્યું હતું કે જે એપ્લિકેશનના માધ્યમ તો સાથે જ મેન્યુઅલી પણ જે કહી શકાય કે સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં જોઈ શકો છો. જો હું સાણંદ જે તાલુકો છે તેના કુવારા ગામ ખાતે ઊભો છું ને અહીંયા સર્વેની કામગીરી ચાલી રહી છે અને ખાસ કરીને મેન્યુઅલી આ સર્વેની કામગીરી ચાલી રહી છે કારણ કે એપ્લિકેશનના માધ્યમથી અનેક ફરિયાદો આવી હતી. ત્યારે હવે સરકારે એ પણ કહ્યું છે કે આપ મેન્યુઅલી પણ આપનું નામ છે તે લખાવી શકો છો અને મેન્યુઅલી આપની માહિતી છે તે આપી શકો છો. તેને લઈને જ આ ગામની અંદર આ કામગીરી હાલ ચાલી રહી છે. ખેડૂત આપનું નામ શું છે અને આપ અહીં આવ્યા છો, આપને શું વિગતો આપી રહ્યા છો અને સરકારે જે વાત કરી છે કે સર્વે કેટલા પાકને નુકસાન થયું છે, શું પાક આપે લીધો હતો? મારું નામ ગંગેશ્વર રાઠોડ, ગામ કુંવાર, તાલુકો સાણંદ. કુંવાર ગામની અંદર ફક્ત ડાંગર સિવાય બીજો કોઈ પાક છે નહીં. ડાંગર અત્યારે લગભગ જો 100% નિષ્ફળ જઈ એવો પૂરેપૂરો અંદાજ છે. ઓકે, એટલે આપણે અહીંયા સરકાર પાસે શું અપેક્ષા આપ રાખી રહ્યા છો? સરકાર જો અપેક્ષા એક જ છે કે સર્વે સાઈડ મૂકી 99% એટલે 100% જે ખેડૂતને લાભ મળે એવો ટ્રાય સરકારે કરવો જોઈએ. બધું ડાંગર કોવાઈ જાય હવે એવું છે. પાણીનું અંદર પાણી ભર્યા છે ને ઉગીએ છે એવી રીતે છે. પ્રાથમિક સર્વે કરીએ છીએ, ખેડૂતોને સાથે લઈ ગામના 4 સીમાડા જોઈએ છીએ કે કેવા પ્રકારનું નુકસાન છે. પછી એ પ્રકારે અમે માહિતી એકઠી કરીએ છીએ અને પછી ખેડૂતોને કહીએ છીએ. સાહેબ જોઈ શકો છો કે ગ્રામ સેવક છે તે પણ છે અને સતત સર્વે હાથ ધરી રહ્યા છે. વાત કરવાનો પ્રયાસ કરશું. આપ ખેડૂત છો, કેટલું નુકસાન આપના વિસ્તારમાં થયું માની રહ્યા છો? કારણ કે ડાંગરનો પાક સૌથી મોટો પાક આ પંથકમાં થતો હોય છે. નુકસાન કેટલું અંદાજો સરકાર પર શું અપેક્ષા આપ રાખી રહ્યા છો? સાણંદ તાલુકાની અંદર કુંવારી ગામને 100% નુકસાન થયેલું. બરોબર, સરકાર એ કહે કે આ ડાંગર બાગર નુકસાન થયું ને હોય ઠોકા અમને વળતર આપે. બરાબર, કોઈ આધાર રહ્યો નથી. બરોબર, હવે ખેડૂતને શેના પર પગભર થઈએ કઈ? આમ કેટલો ખર્ચો થયો છે વીઘે, કેટલું માનો છો આપ? 10 થી 12 હજાર. 10 થી 12 હજાર વીઘે ખર્ચો. હવે અમે 1.5 મણ ડાંગરના 300 રૂપિયા આવે એવું નથી. આટલું નુકસાન છે ખેડૂતને. અમારી તો એક અપેક્ષા એ છે કે ક્ષેત્રફળ મુજબ પૂરેપૂરું વળતર મળવું જોઈએ અથવા જે પાક ધિરાણ ખેડૂતે લીધેલું છે એ સંપૂર્ણ માફ થવું જોઈએ. ફાર્મરો છે પોતાની એ ડિમાન્ડ છે હાલ કરી રહ્યા છે કે તેઓ લોકોને પાક ધિરાણ છે તેની માફી થાય તો સાથે જ સરકાર સર્વે પૂર્ણ કરીને સહાય છે તે જાહેર કરે. તો બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રીએ પણ સંવેદના વ્યક્ત કરી છે અને મુખ્યમંત્રી તરફથી સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવામાં આવ્યું છે કે રાહત પેકેજ ટૂંક સમયની અંદર સરકાર છે તે ખેડૂતોને જાહેર કરશે. ખેડૂતોની પડખે રાજ્ય સરકાર છે. ક્ષણિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18. બોટાદ જિલ્લાના બરવાળા પંથકમાં કમોસમી વરસાદનો કહેર યથાવત છે. બરવાળા શહેર સહિત તાલુકાના ગ્રામ્ય પંથકમાં સતત 7મા દિવસે પણ વરસાદી માહોલ રહ્યો. બરવાળા શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય પંથકમાં બપોરના સમયે ફરી માવઠું ત્રાટક્યું. ધીમી ધારે વરસેલા વરસાદમાં પણ શહેરના માર્ગો પર પાણી વહેતા થયા. બરવાળા શહેરના એસટી બસ સ્ટેન્ડ, ખારા વિસ્તાર, મોચી બજાર, કુંડળ દરવાજા, ખમીદાણા દરવાજા, મહાદેવ પાર્ક, મહાવીર જૈન સહિતના સંપૂર્ણ શહેરી વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. સતત 7મા દિવસે પણ જિલ્લા પંથકમાં કમોસમી માવઠાનો કહેર યથાવત રહ્યો. સતત કમોસમી માવઠાથી ખેડૂતોમાં ભય. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 30-31 ડિગ્રી રહી શકે છે. ન્યૂનતમ તાપમાન 22-23 ડિગ્રી રહી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન ઘટશે. રવિ પાક માટે હવામાન સાનુકૂળ જણાશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 30-31 અને ન્યૂનતમ તાપમાન 22-23 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં પણ ન્યૂનતમ તાપમાન ઘટશે એટલે લઘુત્તમ તાપમાન ઘટતાં સવારે ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેતાં રવિ પાકો માટે હવામાન સાનુકૂળ રહેતું